કાટલીનો ફોન છે. હા કાટલી, એ કેમ છે? એ મજામાં. તું શું કરસ? મેં આજ બે ગોદડા પડ્યા હતા ને તી ધોયા. તું શું કરસ? અરે મારી તો આજ વાત જ જવા દે તું. કા? સવારમાં હવે બોલો કે આલુ પરોઠા ખાવા. આલુ પરોઠા કર્યા. ઈ કે દહીં ખાવું. વળી સવારમાં ડેરીએ દહીં લેવા ગઈ. અને એને ખવડાવ્યું ને જો હવે નવરી થઈશું. શું કરવું લે? મેં આજ સવારે જો પૌવા વઘાર્યા હતા. હારું હારું હાલ, હવે મારે લુગડા હુકવા જાવું છે. એ ભલે હાલ પછી વાત. એ માણાના પેટની થા થોડીક માણાના પેટની હું હવારમાં ચાલુ થઈ જાવ છો. કઈ ખારી વાતો કરાય. આ કર્યું તે કર્યું દુનિયા આખી કરે છે, તમે નવું નથી કરતા. તેમાં વાતો નહીં કરવાની એક આ બીજું રે. પણ કઈ સારી વાત કરતા જ નથી આવડતી તમને. અમે અમારી વાતો કરી છે, ગામની વાતો કરી છે, એમાંય તમને બરેતરા કરતા હોય કરો ને બાયુની વાતમાં હું કામ માથું મારો છો? એ ગામની વાતો કરો ને તો કઈક વાત કહેવાય, આ વાત નો કહેવાય. આ રાંધ્યું તે કર્યું આ રાંધ્યું, બધાય રાંધે છે ને બધાય બધું કરે છે. એ ભલે જાવ, તમે જાવ, કરતા હોય કરો. જાવ કરતા હોય કરો. જાવ ને તમે હવે મગજમારી કરતા. કોલકા સીવડાવવા નાખવાના છે એમાં. હા, કોલકા સીવડાવવા નાખવાના છે, ઘણી બધી ખરીદી કરવાની છે, કેટલું બધું કામ છે. મારી બા છે. મોહિતને ફોન આવે. હું છોટી જ ગઈ છું, હવારના પોરમાં ઉઠી નથી ને ફોન ચાલુ કર્યા નથી. તમને મારી બા વાત કરવામાં વાંધો શું છે? પણ વાત કરવાની હોય. આ તો કોલકા સીવડાવ્યા ને આમ કર્યા ને ઉઠા ને ખાધો ને પીધો ને બધી વાતો ન કરવાની હોય. એ તો બાયુ પાસે બાયુ જેવી જ વાત હોય, બીજી કઈ વાત ન હોય ન્યા. વાતો કરતા આવડે છે કે નથી આવડતું? ના ના, તમે મને શીખવાડો મારે કઈ રીતના વાત કરવાની. કરવાની હોય ને ઈ વાતો કરવાની. ઉઠીને કામ કરાય, કામ નકરો ફોન લઈને વાતો ન કરાય. ફોનમાં વાતો કરું તો તમને વાંધો, મારી બેનપણી હારે વાત કરું તો તમને વાંધો. પણ તારી એક ને એક વાતો સાંભળીને હું થાકી ગયો. કાયમ ખબર પડે ને એક ને કેસર ચાલુ થઈ જાય તારી. એ તો મારે હું ઘરની બહાર જઈને વાત કરી મારી બા હારે. જય હોય તઈ ટક ટક, જય હોય તઈ ટક ટક. કામમાં ધ્યાન દેવાય, વાતોમાં ધ્યાન ન દેવાય. પૂછી તમને હવે હું. મગજ ફેરવી નાખે છે હવારના પોરમાં. મગજ તો તમે ફેરવી નાખો હો. કોઈ હારે વાત નહીં કરવાની મારે. રાજા તારે ધંધો કેમ આ લઈ તો કે? રવિડા, મારે ધંધામાં કઈ ઘટતું જ નથી. અને મેં મમરાનું કારખાનું કર્યું ને પછી મારે હાવ ટેન્શન મટી ગયું. આખો દી કારીગર બેઠા બેઠા મમરા ભર્યા રાખે. એટલે કોથરા ભરે હો બીજ. એ તો હું સમજી ગયો ભલા માણસ. અને જો ઓનલાઈન થઈ ગયું, કોઈ પણ વેપારીને જોતા હોય ને મમરા એટલે સીધો કોમ્પ્યુટરમાં મેસેજ આવી જાય અને સીધો પાર્સલ મોકલાવી દઉં. પાર્સલ નું કરવા મળ્યા? હા, પાર્સલ જ. મારું અહીંથી ઠેઠ વડોદરા લગીને માલ જાય. બરાબર. હા, તારે હાલ્યા રાખે જો ને ભાઈ. એક જગ્યાએ કારખાને ચડ્યો તો શેઠે કાઢી મૂક્યો. થોડોક મારો વાક હતો એટલે કાઢી મૂક્યો. વાક હોય તો કાઢી જ મૂકે ને રવિડા. બીજું કે કારખાનું ધ્યાનમાં હોય તો કેને કામે ચડી જાય, બીજું શું કરે? તારે કામ કરવું હોય ને રવિડા તો આપણા ભેગો આવતો રે અને મમરાના પાર્સલ માંડ બનાવવા. કાંઈક વિચારી હાલ. અને થોડોક ટાઈમ જો સારું હાલે ને તો મારે વઘારેલા મમરાનું કરવાનું છે. હા, અને તને વઘાર દેતા તો ફાવે? બહુ ફાવે મને. થોડોક ટાઈમ આપણે કરી અને જો બરોબર હાલે ને તો પછી મોટો પ્લાન લઈ લેવું. હા રાજ્યા, હું તને શું કહું છું, સવારનો ફોન થાય ને રાજ્યા એટલે તારી બાયડીનો મારી બાયડીમાં ફોન આવે ખરા હો. હવે ઈ લપ જવા દે ને. તું કામે કેદી થી આવે સી કે? હું હે ને મહિના દી પછી તારે ત્યાં કામે આવું છું. બસ તા મહિનો શું કરવાનું તારે? મહિનો દી હું આરામ કરું. આરામ કરી કરીને ભૂખ ભેગા થાહો. એના કરતા કાલથી કામે આવી જા તો તારો મહિનો ભરાઈ જાય એમ કહું છું. ઈ વાતે તારી સાચી તો છે જો. કાલથી આવું છું તારે ત્યાં કામે. બસ એલી વીજળી? હા, આ અત્યારમાં સેવ લઈને જાસ. અત્યારમાં ભૂખી થઈ ગઈ તું. શું કરવું? ભૂખી નથી થઈ. બપોરે ઓલો કઈને ગયો છે સેવ ટમેટાનું શાક બનાવજે તો દુકાને સેવ લેવા ગઈ હતી. તે બપોર વચ્ચે કોઈ સેવ ટમેટાનું શાક હોય હે એલી? હું તો હાંજે જ બનાવું. બપોરે મને આવા શાક ન પોહાય. મારે તો આ લખણ ખોટો છે. લખણ ખોટો કઈક બપોરે અડદની ડાળ માંગે, નકર અડદની ડાળ હાંજે હોય, રીંગણાનો ઓરો હાંજે હોય. આને ખાવાની ખબર જ નથી પડતી કઈએ ખવાય. બસ પેટ ભરવાની વાત છે. ઊંધી બુદ્ધિનો લાગે છે, હાસુ કહું ને તો. કેટલું કામ ઘરે પડ્યું છે. હજી લુગડા પલારેલા પડ્યા છે, ધોવાના, લુગડા હોકવવાના. સવારમાં ઉઠી હંજવારી વારી, પોતા કર્યા, ગોરા વિસરા, પછી કીધું હાલો દુકાને જાવ. આમ જો મારે એવું જ હતું. મારા નરણ 4 દિવસે રોકાવા આવી હતી. એ સવારે ભણની દીકરી કાઈ કામ ન કર્યું. લે થેલા બેલા ભરી લીધા. હાલો ભાભી મારે જવાનું છે. પછી એન ભાઈ બેઠો છે ને થોડીક લંગરાઈ. મેં જો અહીંયા આવું હોય ને તો હાથો કામ કરાવજો ને. તમે ને તમારા બે છોકરા ત્રણ માણાનું કામ વધી જાય. એવી જોડી આખો દી છોકરાને તું જો ભૂંગરા તરીને દેવાના, સેવ મમરાને ચેવડો કરી દઉં, ટકે ટકે કે મામી વાર દાળ ભાત ખાવા છે. અને એના છોકરા તો રાતે દાળ ભાત ખાય. બોલ પછી થાકી કે નહીં આપણે એકલું માં કેટલું કામ કરવું? મારે તો આવતી બંધ જ થઈ ગઈ. એકવાર બે છોકરા લઈને આવી હતી, છોકરાને ટાઢો દઈ દીધો. સુલા પાસે મામી 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 કરતો સુલા પાસે ટાઢો દઈ દીધો. તેદુની આવતી જ બંધ થઈ ગઈ. આપણે કેટલું કરવું? એના લુગડા ધોવા. એક તો આપણામાંથી ઊંચા ન થાય. એમાં 2 દિવસ નળ નથી આવ્યા. બાપા ટાકામાંથી પાણી ઉલેસી લુગડા ધોઈને થાકી ગઈ. મારે ઈ જ ઉપાધિ છે. જો તે થેલા ભરીને વઈ ગઈ ને તો આજ તો ચડિયું મુક્તિ ગઈ છે. બોલ સી ને પી એના છોકરા કરે ને ચડિયું મારે ઢહેડવાની. હવે આમાં મારો કઈ વાક છે? તું જ કે લે
કાલ વેલી નવરી થાતો આવજે ને, અમારે ભો ટાકો ધોવો છે, તો હું ટાકામાં ઉતરી જાય ને ડોયલું ભરી ભરી તને દેતી જાય. કાઈ વાંધો નહીં. આમ જો કાલ કા પરમ દી તાર ટાકો વિસરી નાખીને પછી એક દી તું મારા ઘરે આવજે. પૂછું કામ? શું કામ? માર ઘઉંના પાપડ કરવા છે. અત્યારે બનાવીને આખું વરા ઘઉંના પાપડ જોઈ લે. હવારે 2 પાપડ જોઈ, બપોરે 2 પાપડ જોઈ, સાંજે 2 પાપડ જોઈ. આખા વરાના પાપડ હું ઢળી મરી જાઉં છું. પણ ક્યાં જાઉં? મારે તો સિસ્ટમ જ નથી. પાપડ નું કે ને તો અડદના પાપડ નું પડીકું લઈને શેકીને દઈ દો. કેટલું કામ કરું આપણે બાયું ને 17 કામ. અને હમણાં તો શાકભાજીમાં જો કાંઈ દસ નથી ઉઠતી, રોજ હેના શાક લેવા. સાચી વાત છે. જો મેં તો ઓણ ઘઉં લીધા ને તો પેસેલ એક બાજકું વધારાનું લીધું. દર વખતે અમે છે ને 10 મણ ઘઉં લઈ. આજ વખતે મેં કીધું 12 મણ લઈ લઉં. અને પાપડ જોઈ આખા વરાના. હું કરું તું જ કે લે. હા એ હારું હાલો એક કામ કરું. મારે હજી ઘરે ઓની ચડી ધોવાની છે, કપડાય ધોવાના છે ને હમણાં ટાણું થઈ જાય તો રાંધવાનું છે. આ તો વઘારેલા ભાત કરી નાખો. કાઈ નથી કરું ખોટું. હું થાકી છું. હારું હાલ. હાલ મહિના પછી એ આ કાજલ, હું તને શું કહું છું અહીંયા શું કહો છો? આપણે કેટલા દીથી ઘરે ને ઘરે છે, એટલે આજે હે ને આપણે બહાર જવાનું છે. ક્યાં જાવું છે? લે હા કે આપણા કાકીને ઘરે જવાનું છે. કાકીના ઘરે બહાર કહેવાય. તો રેસકોર્સ જાવું છે રાજકોટ? રેસકોર્સ ન જાવ હો, બહુ ગયા 4-5 વખત ગયા. તો પ્રતિમન પાક લઈ જાવો ને. ત્યાં તો હાવ ન જાવ. તો ક્યાં જાવું છે પણ? આજે હે ને હું પિક્ચરની ટિકિટ લઈ આવશું. હા છેલ્લા 2-3 મહિનાથી આપણે ફિલ્મ જોવા નથી ગયા કા? એટલે પિક્ચર જોવું ને એટલે મજા આવશે. હા આજે ઈ કરો. કાજલી જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આય બેન. નવરી થઈ ગઈ? બસ જવાથી નવરી થાય. બાપા મેં તો આજ બહુ મહેનત કરી. આ લોટ દઈરો હવારમાં ઉઠીને ઘંટીમાં, પછી 1 કલાક તો ઘંટી સોખી કરતા થાય, નકર વળી ધનેડા પડી જાય. આ તો કાડલી કહેવાય હું કે ઘર ઘંટી લઈ તો હારું, પણ બધું એકનું એક છે. આના કરતા દરાઈ આવી તો નો હારું પડે. લે જા. હજી તો હું વિચારતી હતી કોઈ ઘર ઘંટી લઈ લો, પણ હવે એમ કહું છું એલા આમ જો હવે ઘર ઘંટી નથી લેવી હો. ખોટા આને માથા સમાચાર દીધા ને 2 કલાક મારે ઘંટી સાફ કરવી, ધંધો આપણે નથી કરવો. એના કરતા તમે દરાઈ આવો ને ઈ મહત્વનું. લે આ કા ઊભા થઈ ગયા? તો તમે બેહો અહીં કણે. એ જો મેં તો વણ ગીરમાંથી સિંગાડા ભાઈએ તેલ મોકલું 12 ડબ્બા સિંગ તેલ અસલ ઘાણાનું. તો હું કહું છું તમે લઈ લો. આપણે તો શું છે રાંધવાનું હોય ને તો આપણે હેલું પડે. મારા કાકાજી ની દીકરાને વહુ ની નથી, માર જેઠાણી મુઈ. હા એ ક્યાં જાવ છો? એ તમે તમારું કામ કરો, વાતો ચાલુ કરી દો, હું મારું કામ કરું. હારું લ્યો. એના કઈ કામ હશે હવે. એના મુખ ને આપણી વાત કર. આમ જો તે એની પાસે છે ને મેં ન્યાનો મસ્ત ગોળ મંગાવ્યો છે 10 કિલો. એમાં હોય કિલો જેટલો તને જ મોકલાવી. હા હા એલી ગોળ તો મને દેજે. એમાં શું છે ડાયરમાં ગોળ નાખી તો ડાયર બહુ સારી થાય હો. હા અને તું ડાયર કેવી રીતે બનાવી? હું તો ઈ જ રીતે જો રાઈ નો જીરું ને વઘાર મારું. એ વઘાર નહીં, ડાયરેક્ટ કુકરમાં નાખ કે પલારી પેલા? પલારું નહીં હું તો ડાયરેક્ટ હે ને મસ્ત હળદર મીઠું નાખીને સીટી ઉપર નાખું તઈન ચા. એમ ન કરાય. પેલા ઉના પાણીમાં ડાયર પલાર દેવાય ને એક બાજુ ભાત પલાર દેવાય, એટલે 1.5 સીટી મારો ને તો બફાઈ જાય. ગેસ ઓછો બરેલી. ગેસના ભાવ તો જો હરગી આયલા છે. સાચી વાત છે. આમ જો મારી જેઠાણી નથી તઈન દી પેલા ટોસાણી થી. ઈ ઘડી એમ કે માર 2 છોકરા મેં કીધું તમાર હાટું સૈણા છે. જઈ તો એક ને એક વાત કરશો. હવે એનો ઘરવાળો ઓછું કમાય એમાં મારો વાક છે? સાચી વાત. એમાં બસારા કઈ રવિ નો વાક છે? ના રે ના. જઈ કઈ તો જો ને તો બાના કાઢીને પૈસા લઈ જાય ને એને તો જો દાળ ભાત નથી આવડતા. પૂછ કેમ? કા આમ જોઈ કેવી દાળ બનાવે તને ખબર છે? દાળ બાફી લે ને તો પછી વઘાર નો મારે તેલ નો. એમને હે ને ઉકાળવામાં નાખી દે બધુંય. મરચું, મીઠું, કોથમરી, લીમડો અને આદુ બધું નાખીને એમ દાળ ઉકાળીને છોકરાને ખવડાવી દે. બોલ મેં કીધું આવી લોભણીના પેટની થામાં ક્યાં તારા બાપનું જાય છે? અમારા ઘરના રૂપિયા જાય છે છોકરાને વઘાર મારીને ખવડાવી. એવું નથી. અમુક બાયું છે ને ખાલી નામની કહેવાની જ બાયું છે, પણ બાયું પણ કઈ છે જ નહીં. અવતાર બૈરો એને રાંધતાય ન આવડતું હોય. અને કાડલી મને તો રાંધતા આવડે. મેં ઓણ આથણું બનાવ્યું હતું. એમાં મારી હાહુ ને મારી નણંદ કે બાકી તમારા ઘરનું તો આથણું. હે આજ કરે મેં 3 બરણી ભરીને લીંબુનું બનાવ્યું છે આથણું. જો હા તું તો ઘરના કામમાંથી નવરી જ નથી થતી. કઈ ખારી વાત કરતી હોય તો. હા હું સારી વાત કરવીશ. બોલો હું કહેતી હતી લગ્નનું? બોલ. મનુભાઈ ત્યાંથી કંકોત્રી આવી ખબર છે? કયા મનુભાઈ? આ કુંવારવાળા હોદીત્રા રાણપુર નવા ગામ ફાર્મમાં લગ્ન નથી નવનીતના? હા એ નવનીત નહીં નવદીપ. તું ભૂલકડી બહુ ધ્યાન રાખજે. ગીત ગાવામાં પાછી ભૂલી ન જાતી. નવદીપ શું? હા ભાઈ મને બધી ખબર છે ને. મને મેહુલ કાકડિયાની વહુનો ફોન હતો ગોંડલ થી. એ આવવાના છે એટલે બધા ભેગા થઈ જાવ તો આ લુગડા હાલશે ને ત્યાં? આવા ગાભા પહેરીને જવાય? કાલ છે ને તું સવારે વેલી તૈયાર થઈ જાજે. મારા ભેગી મોલમાં આવજે, તને શોર્ટકટ કપડા લઈ દઈશ. એવા શોર્ટકટ પહેરીને ત્યાં મારે ભૂંડું નથી લાગુ. હું તો સંદેરી પહેર લઈશ. ધંધેરી લે આવ. ક્યાં હારો? આનંદ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અટાણમાં નવરા થઈ ગયા બે? આજે મેં એવું હતું કે માન નવરી થઈ તને ખબર હે 3-4 દિવસ જ મારે કામ હતું. મહેમાન આજ મહેમાન ગયા ને તો મગજ મારો હેંગ થઈ ગયા. આને કીધું કે બહાર હાલો તો મગજ ફ્રેશ થાય. પણ ઘરનું કામ કરીને આવી. અટાણમાં ઘરનું કામ કરી નાખ્યું. હું કામ
કરી તો નાખ્યો. કચરા પોતા કપડા વાસણ ની તો તને કેતા ભૂલી ગઈ લે ખજૂર લીધો છે 3-4 કિલો એનો મારે બિસ્કિટ વાળો છે આ માન થઈ ગયું છે મને ફફડાવા રાખો અને આ લોકો જો ડાસા બગાડે તમે ભલે બગાડતા બે જણા તમે હોટ તો ફફડાવો છો બાપા મારે ઉપાધિનો પાર નથી. લુગડા ધોયા, હંજવારી વાયરી, ગોરા ફર્યા, આ તું દારા કર્યા, એક કામનો પાર નથી. કાઢી હવે તું બોલ ઘડીક. આ જો ગમે છે ને હા. ખીસી કરી હા. અને પછી તું જોતો પાપણ હોય ઢગલો એક શું કર્યો આપણે કામ તો કરવું પડે બાયુને રાજા મામ છે એટલે કઈ તું ખાલી ઈશારા આવે એમાં જ ધ્યાન દેજે ભાઈ બાકી પાપડ મને ખીસી મારે તો ને એમ એવું બોલી નાખું અને હું રાંધવા બેઠી, હાથ બરી ગયા બાપા, અને આજે વાંધો નથી. માતામાં ભાત બનાવે છે, મજા આવશે ખાવાની. હા, કાલે બાઈ વાત કાલે, હા, કાલે હારા હતા હો. મેં જ કીધું મેં કાલે મસ્તી ના થાય થોડા તીખા કરો તો કઈ ભાવે મેં દઈ યાર મજા આવે છે સાચી વાત છે. તો હજી મેં ઓછા ખાતા ને થોડું પેટમાં ગડબડ જેવું હતું પણ આજે ધરાઈને ખાઈશ બસ હું ચોટી ગયું છો બે લબ 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 છોટી ગયા છો કાચબાની ઘોડે કાયે મોટીને એક જ કચડ આંબરવાની. કાઈક માણસના પેટની વાતો કરાય, મળદ જેવી વાતો કરો. ખીચડી કરીને કઢી કરી, ખીચડી કરીને કઢી કરી, અમે ખાઈ ખાઈને થાકી ગયા હવે. લે આપણને એમ કે છે મળદ જેવી વાતો કરો. એક કામ કરો, તમે છે ને અમારી બાયુ જેવું કામ કરો ને અમારી બાયુની વાતો હોય એવી વાતો કરો અને કેવા લાગો એ વિચાર કરો. હાલો.